છે। નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજકોટ મહાનગરપાલિકાનું 10.31 અબજનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર। રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની સીમમાં મેલડી માતાના મંદિરમાં સેવા પૂજા કરતા ભરવાડ વૃદ્ધની હત્યા। રેસકોર્સમાં જેટકોને ફળવાયેલી જમીનનો વિરોધ કરતું આવેદન આપતી રાજકોટ શહેર કોંગ્રેસ। ગૌહત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કમિશનર કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ મહાનગરપાલિકાનું 10.31 અબજનું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર। આ બજેટ વાસ્તવિક હોવાનું કહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કુલ રૂપિયા 10.31 અબજનું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર થયું હતું। આ બજેટમાં રોડ રસ્તા તેમજ ટ્રાફિક માટે 119 કરોડની જોગવાઈ કરાઈ છે તેમજ નવા આરોગ્ય કેન્દ્ર માટે રૂપિયા 60 લાખ ફળવાયેલ છે તેમજ ન્યારી ડેમને મોટો બનાવવા જેવી પ્રજાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રજૂ કરાયેલ આ બજેટ પ્રજાલક્ષી બજેટ બની રહેશે। સર્વજન હિતાય સર્વજન સુખાયના શુભ આશય સાથે સર્વેના વિકાસને અનુરૂપ આ બજેટ હોવાનું મહાનગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓએ જણાવ્યું હતું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આર્થિક સ્થિતિ નાબૂદી બાદ મહાનગરપાલિકા મર્યાદિત આવક સ્ત્રોત વચ્ચે પણ ભૂતકાળની તુલનાએ જાજો સમય નથી લાગે। વાહન આવી ગયું છે, બુક આવી ગઈ દૂરંદેશીપૂર્વક નેતૃત્વ હેઠળ સરકાર રાજકોટ મહાનગરપાલિકાને મુશ્કેલીઓ થાય છે, ઘણા બધા એક્સિડન્ટો પણ થાય છે। આ પૂર્ણ મહાનગરપાલિકાનું બજેટ જનતા સમક્ષ રજૂ કરતા હું એક આનંદની લાગણી અનુભવું છું। રાજકોટની જનતાને પાયાની જરૂરિયાતો રોડ, પાણી, રસ્તા, ભૂગર્ભ ગટર એ બધું મળી રહે એ સ્વાભાવિક વાત છે, પરંતુ આ છતાં પણ આનાથી વિશેષ સારા રોડ રસ્તા મળે, સારા ઓવરબ્રિજ મળે, સારા અંડરબ્રિજ મળે, સારા ઓડિટોરિયમ મળે, સારા આરોગ્ય કેન્દ્રો મળે, સારા આરોગ્યલક્ષી સેવાઓ મળે, સારા બગીચાઓ મળે, એ માટેનું સંપૂર્ણ તૈયાર કરેલ બજેટ આજ મેં રજૂ કર્યું છે। ગત તારીખ 6 જાન્યુઆરીના દિવસે એસીબીએ કરેલ છટકામાં પીજીવીસીએલના ફરાર નાયબ ઇજનેરની ધરપકડ કરતી એસીબી મેટોડાની જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા કૃણાલ પાટડિયાએ પોતાનું કારખાનું બંધ કરી શેડ બીજાને વેચી નાખ્યો હોય આ શેડમાં રહેલા વીજ કનેક્શનને ટ્રાન્સફર કરાવવા માટે મેટોડા પીજીવીસીએલની કચેરીમાં અરજી કરી હતી, પરંતુ આ કનેક્શન ટ્રાન્સફર માટે ડેપ્યુટી ઇજનેર સરદારસિંહ દિલાવરસિંહ ઝાલાએ રૂપિયા 51,000ની લાંચ માંગી હતી। આ અંગે કૃણાલે એસીબી શાખામાં જાણ કરતા ગત તારીખ 6 જાન્યુઆરીના દિવસે એસીબી દ્વારા છટકું ગોઠવી ડેપ્યુટી ઇજનેર વતી લાંચ સ્વીકારતો આસિસ્ટન્ટ લાઇનમેન જસમત ડામોરને ઝડપી લીધાની જાણ થતાં ડેપ્યુટી ઇજનેર ઝાલા નાસી છૂટ્યા હતા। અનેક સ્થળે તપાસ કરવા છતાં ઝાલાની કોઈ ભાળ મળી ન હતી। અંતે 1 મહિના બાદ ડેપ્યુટી ઇજનેર ઝાલાને પકડવામાં સફળતા મળી છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટના ઇતિહાસની સૌથી મોટી પોણા 2 કરોડના સોનાના ઘરેણાની લૂંટમાં 30 કલાક થવા છતાં પણ પોલીસને કોઈ કડી મળી નથી। સમગ્ર રાજકોટ શહેર પોલીસ માટે
કલંકિત કહી શકાય એવી ઘટનામાં કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી હોવાની શંકા પરથી પોલીસની તપાસ આગળ વધી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને મુંબઈના રહેવાસી ચંદ્રપ્રકાશ સંઘવી નામના વેપારીને રાજકોટના દરબારગઢ નજીકના નકલંગ ચોક નાકા પાંચાની શેરીમાં સંગમ સોનાના નામે 10 વર્ષથી ભાડે રખાયેલ મકાનમાં ભર બપોરે 2 રિવોલ્વર તેમજ 2 છરી સાથે આવેલ 4 અજાણ્યા શખ્સોએ મેનેજર રાકેશ વૈષ્ણવ, તેનો ભાઈ કમલેશ તથા એક કારીગરને હાથ પગ બાંધી મોઢામાં સ્પંજના દડા ભરાવી 1.75 કરોડના 7 કિલો તૈયાર ઘરેણાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. તૈયાર કરાયેલ ઘરેણા મેનેજર રાકેશ તથા તેનો કર્મચારી અમરેલી ખાતે એક પેઢીને આપવા માટે ખાનગી બસમાં નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં બાબરા પાસે બસને અકસ્માત નડતા તે પાછા ફર્યા હતા અને દાગીના તિજોરીમાં રાખી દીધા હતા. દાગીના રાખ્યાની 2 કલાક બાદ જ લૂંટની ઘટના બની હતી. તેમજ આ ચારેય વ્યક્તિના મોબાઈલ ફોન પણ લૂંટારાઓ લઈ ગયા હતા. પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ચારેય વ્યક્તિને લૂંટાયેલા મોબાઈલ ફોનના નંબર યાદ ન હતા, પરંતુ બાદમાં પોલીસને એક વ્યક્તિનો મોબાઈલ નંબર મળી આવતા ડિટેલ બિલ કઢાવ્યા બાદ કેટલાક શંકાસ્પદ ફોન હોવાની માહિતી પોલીસને મળી હતી. આ ઉપરાંત લૂંટ ચલાવનાર ચારેય વ્યક્તિના રેખાચિત્ર પણ બનાવવામાં આવ્યા હતા અને અગાઉ સોના સંગમ પેઢીમાં નોકરી કરનાર વ્યક્તિની પણ તપાસ ચલાવાઈ રહી છે. સમગ્ર રાજકોટ શહેરને ચોંકાવનારી આ સૌથી મોટી લૂંટથી શહેરનું પોલીસ તંત્ર પણ હચમચી ઉઠ્યું છે અને લૂંટનો ભેદ ઉકેલવામાં છેલ્લી 30 કલાકથી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ મથી રહ્યો છે, પરંતુ કોઈ મહત્વનો મુદ્દો હજુ સુધી હાથ લાગ્યો નથી. આ બનાવના સંદર્ભે પોલીસ કમિશનર શ્રી ગીતા જોરીએ કોઈ અંદરની વ્યક્તિની સંડોવણી હોય તેમજ કોઈ જાણીતી વ્યક્તિ જ આ લૂંટ ચલાવી શકે તેવું જણાવી તપાસનો દોર આગળ ચલાવ્યો છે અને ચોરીનો ભેદ ઉકેલાઈ જશે તેવું પણ આશાવાદ હોવાનું જણાવ્યું છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની સીમમાં આવેલ મેલડી માતાના મંદિરના પૂજારીને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ. મઘરવાડા ગામની સીમમાં મેલડીમાના મંદિરમાં સેવા પૂજા કરતા ભરવાડ વૃદ્ધને અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી દેતા ભારે ચકચાર જાગી છે. સૌરાષ્ટ્રમાં ફરીથી મંદિરમાં લૂંટ કરનારી ટોળકી સક્રિય થઈ હોય તેમ વેરાવળમાં થયેલી મંદિરમાં હત્યાનો ભેદ હજુ સુધી ખુલ્યો નથી. ત્યાં રાજકોટ તાલુકામાં ફરી મંદિરના પૂજારીની હત્યા થતાં લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. રાજકોટ તાલુકાના ઢાંઢિયા ગામના લાખાભાઈ ભરવાડ પોલીસમાં ફરિયાદ કરી હતી. એ મુજબ હત્યાનો ભોગ બનનાર ભવાનભાઈ બોડિયા છેલ્લા 4 વર્ષથી મઘરવાડા ગામની સીમમાં આવેલ મેલડીમાના મંદિરમાં સેવા પૂજા કરે છે તેમજ ગ્રામજનોએ તેમને રહેવા માટે બનાવી આપેલ ઓરડીમાં રહે છે. નિત્યક્રમ મુજબ નવઘરભાઈ નામની વ્યક્તિ તેમને દૂધ આપવા ગયા ત્યારે માતાજીના મંદિર પાસે ભવાનભાઈની લોહીથી લથબથ લાશ પડી હતી. આથી તેમણે ફરિયાદીને જાણ કરતા ફરિયાદી બનાવની જગ્યાએ દોડી ગયા હતા. તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સે ભવાનભાઈ સાથે ઝપાઝપી કરી તેમના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આથી તેમણે પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટેશન પીઆઈ ચુડાસમાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતની મદદથી તપાસની કાર્યવાહી આરંભી હતી. ભવાનભાઈ અને હત્યારા વચ્ચે ઝપાઝપી થતા ભવાનભાઈની લાકડી તૂટી ગઈ હતી.
આ મારામારી દરમિયાન હત્યારાને પણ ઈજા થયાની શંકા સેવાઈ રહી છે. હત્યાનો ભોગ બનનાર ભવાનભાઈ 85 વર્ષની ઉંમરના હતા. તેમના લગ્ન નાની ઉંમરમાં થઈ ગયા હોય. 10 થી 15 વર્ષના લગ્ન જીવન બાદ તેમણે પત્નીને છોડી દીધી હતી. પત્નીને છોડી દીધા બાદ તેઓ એકલવાયુ જીવન વ્યતીત કરતા હતા. તેમજ આશરે 35 વર્ષ પહેલા સંસાર છોડી ભગવા કપડાં પહેરી લીધા હતા. તેમજ રામતળિયા હનુમાનની જગ્યામાં રહેવા લાગ્યા હતા. તેઓ છેલ્લા 4 વર્ષથી આ મેલડીમાના મંદિરે સેવા પૂજા કરતા હતા. તેમજ ગ્રામજનોએ બનાવી આપેલ ઓરડીમાં રહેતા હતા. આમ ભવાનભાઈ પાસે 1500 થી 2000 રૂપિયાની રોકડ હોય. આ રકમની લૂંટ માટે હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. હત્યારાએ રોકડ લઈ લીધા બાદ ભવાનભાઈના ખિસ્સામાં રહેલું પરચુરણ પણ લઈ ગયા હતા. હાલ તો પોલીસ આ હત્યા લૂંટના ઈરાદે જ થઈ કે કોઈ બીજા કારણસર એ બાબતે તપાસ ચલાવી રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શિવસેના દ્વારા ત્રિકોણબાગ ચોકમાં જાહેરાતના પોલ ખસેડવા બાબત કોર્પોરેશન તેમજ ટ્રાફિક શાખાને આવેદન અપાયું હતું. શિવસેનાના શ્રી જીમીભાઈ અડવાણીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન મહત્વનો છે. ત્યારે ત્રિકોણબાગ ચોકને પહોળો કરવાની પ્રક્રિયા અંતર્ગત ત્યાં લાગેલા જાહેરાતના મોટા પોલને પાર્કિંગની જગ્યામાં ખસેડવાનો વિરોધ કરાયો છે. તેઓના જણાવ્યા મુજબ ચોક ભલે પહોળો થાય પણ ત્યાં ઊભા કરાયેલા આ તોતિંગ પોલને પાર્કિંગની જગ્યામાં ખસેડવામાં આવે તો પાર્કિંગની સમસ્યામાં વધારો થશે. તેમજ આ ચોકમાં અનેક ધાર્મિક, સેવાકીય તેમજ રાજકીય કાર્યક્રમો યોજાતા હોય. આ પોલ તેમાં પણ અડચણરૂપ બનશે. જે રીતે શહેરમાં અધિકારીઓના અણઘડ નિર્ણયોથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ફૂટપાથો ઉપર આજે ફેરિયાઓ તેમજ લારી ગલ્લાવાળાઓએ કબજો કરી લીધો છે. ત્યારે શહેરના હૃદયસમા ત્રિકોણબાગ ચોકમાં આ પરિસ્થિતિ ઊભી થવા દેવામાં આવશે નહીં. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના ત્રિકોણબાગ ચોકને આરએમસી દ્વારા પહોળો કરવામાં આવી રહ્યો છે. આ ચોક પહોળો થાય અને જનતાની સુખાકારી વધે એમાં અમે રાજી છીએ. પણ આ અધિકારીઓ પોતાના મનગઢ નિર્ણય લઈ અને આ ચોકમાં જે હોર્ડિંગ બોર્ડ લાગેલા છે આ હોર્ડિંગ બોર્ડ ખસેડીને પાર્કિંગની જગ્યામાં લગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બોર્ડ જો પાર્કિંગની જગ્યામાં લાગશે તો લોકોને પાર્કિંગની ગાડીઓ નહીં થાય. તેમજ આ ઐતિહાસિક ચોકમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમો થતા હોય છે. એથી લોકોની જે સુખાકારી છે એની પર તરાપ આવશે. આથી અમારી જે કમિશનરને વિનંતી હતી. છેવાડાના લોકોના પ્રાણ પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ સુધી પહોંચાડવાની નેમ સાથે અમારી 7 ન્યૂઝની ટીમ 24 કલાક આપની સાથે છે. આપના વિસ્તારના કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો. હિતેશ રાઠોડ 9090 25 113, વિજયસિંહ જાડેજા 9892 00 077. અમારી 7 ન્યૂઝની વધી રહેલી લોકચાહના જોઈ અમુક લેભાગુ તત્વો અમારા વિશે અપપ્રચાર કરતા હોવાનું પણ અમારી જાણમાં આવ્યું છે. તો આપ સહુને જણાવવાની ખાસ વાત કે આવા કોઈ અપપ્રચારને માનશો નહીં અને અપપ્રચાર કરનારા લોકોને અમારા નંબર લખી લેવા વિનંતી. કંઈ પણ માહિતી જોઈએ તે આપવા અમો બંધાયેલા છીએ. સતત પ્રજાની સાથે રહેતી, પ્રજાના પ્રશ્નોને વાચા આપતી ચેનલ એટલે 7 ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર હિતેશ રાઠોડની એક યાદીમાં જાહેર કરીએ છીએ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Ibon Cement, bonding nation.
આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. રેસકોર્સના એથ્લેટિક ગ્રાઉન્ડની બાજુમાં બંધાઈ રહેલા જેટકોના 66 કેવીના સબસ્ટેશનની મંજૂરી રદ કરવા બાબતે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના આગેવાનો વિવિધ રજૂઆત સાથે કલેક્ટરને આવેદન આપવા ગયા હતા, જેમાં મુખ્ય માંગણી રેસકોર્સ મેદાનમાં જેટકો કંપનીની ગેસ આધારિત 66 કેવી સબસ્ટેશન માટે જમીન ફાળવણી રદ કરવાની હતી. તેઓના જણાવ્યા મુજબ રેસકોર્સ જાહેર જનતા માટે હરવા ફરવાનું સ્થળ છે, તેમજ ત્યાં સ્પોર્ટ્સ સંકુલ પણ છે. આથી મહાનગરપાલિકાએ જેટકો કંપનીને રેસકોર્સ જેવા વિસ્તારમાં જમીન ખેરાત કરી દીધી હતી. આથી કોંગ્રેસ દ્વારા આ રીતે જમીન ખેરાત કરવાની નીતિ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ ડાંગર, શાંતાબેન ચાવડા, હેમાંગભાઈ વસાવડા, મહેશભાઈ ચૌહાણ સહિતના કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા અને જો મંજૂરી રદ નહીં થાય તો જોયા જેવી થશે એવી પણ ચીમકી આપી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સમગ્ર રાજકોટના નગરજનોને સ્પર્શતો બહુ સંવેદનશીલ મુદ્દો કે જે રેસકોર્સની અંદર જેટકો દ્વારા બાંધકામ ચાલુ થયું છે એની ફાળવણી રદ કરવા માટે કલેક્ટરશ્રીને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને પદાધિકારીઓ મળ્યા હતા. ત્યારે કલેક્ટરશ્રીએ આ મુદ્દાની ગંભીરતા સ્વીકારી કોંગ્રેસની રજૂઆતના તથ્યોને ધ્યાને લઈ અને સત્વરે આ ફાળવણી રદ કરવાની ખાતરી આપી છે. રાજકોટ જિલ્લા જેલમાં કેદી વિરેન્દ્ર ઉર્ફ વીરુ બેરેકમાં ઓઢવાની ચાદર પાઇપ સાથે બાંધી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતા ખળભળાટ. રાજકોટ જિલ્લા જેલમાં રહેલા વિરેન્દ્ર ઉર્ફ વીરુ અમરશીભાઈ લુણાગરિયા સિંગલ બેરેકમાં ઓઢવા આપેલી ચાદરનો કટકો કરી પાઇપ સાથે બાંધી ગળાફાંસો ખાઈ લીધા બાદ ડેકારો કરી મૂકતા બીજા કેદીઓએ પણ બૂમાબૂમ કરી મૂકતા જેલનો સ્ટાફ દોડી ગયો હતો અને અંદર એક હાથે પંખો પકડી એક પગ દરવાજાની દિવાલ પર રાખીને જીવ બચાવવા કેદી વિરેન્દ્રને નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વિરેન્દ્ર વિરુદ્ધ ચોરી, છેતરપિંડી, બોગસ દસ્તાવેજી પુરાવા તેમજ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવા જેવા ગુનાઓ મળી કુલ 18 જેટલા ગુના નોંધાયેલ છે. પોલીસ તંત્રમાં વિરેન્દ્રએ જણાવ્યું હતું કે જેલમાં બેરેક બદલવા માટે કાર્યવાહી થઈ રહી હતી. મને જે બેરેકમાં મૂકવાનો હતો તે બેરેકના બીજા કેદીઓ સાથે મારે ઝઘડો ચાલતો હોય મને આઘાત લાગી જતા મેં આવું કૃત્ય આચર્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના લક્ષ્મીનગર નજીક આવેલા નાલાને વન વે જાહેર કરતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. શહેરના લક્ષ્મીનગરને અન્ય માર્ગો સાથે જોડતો તેમજ ત્યાંથી એસટી સ્ટેન્ડ જેવા મહત્વના સ્થળે પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો વન વે જાહેર કરાતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે આ વિસ્તારમાં ઘણી સ્કૂલો તેમજ કોલેજો આવેલી છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. લક્ષ્મીનગરના બીજા છેડાથી જવાના રસ્તે સીધો જ ગુરુકુળ પાસે નીકળતો હોય ત્યાં પણ બ્રિજનું કામ ચાલતું હોય તે રસ્તો પણ બંધ છે. આથી લક્ષ્મીનગર તેમજ આજુબાજુના વિસ્તારના લોકો રોષે ભરાયા છે. અહેવાલ મનહરસિંહ ગોહિલ, 7 ન્યૂઝ, રાજકોટ. અત્યારે લક્ષ્મીનગર નાલા ઉપર જબલપુર ટ્રેન આવેલી બે જબલપુર વેરાવળ છે, વેરાવળ જબલપુર પેસેન્જરો હજારોની સંખ્યામાં ઉતરે છે.
જ્યારે વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયો છે અને વડીલો માતાઓ બહેનોને બાળકોને અત્યારે પારાવાર મુશ્કેલી પડી છે. આ મુશ્કેલીમાંથી યોગ્ય માર્ગ કરવો એ ખાસ તાકીદની જરૂરિયાત છે. આ લોકોએ જરાય નહીં, એક પૈસા બહાર નહીં. રાજકોટ શહેરની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો પર્યાવરણ મેળો યોજાયો. આજે તારીખ 7મી ફેબ્રુઆરી તેમજ 8મી ફેબ્રુઆરી એમ 2 દિવસ ચાલનારા આ પર્યાવરણ મેળામાં આશરે 88 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમજ આ પર્યાવરણ મેળામાં હાલની પર્યાવરણની જે ગંભીર સમસ્યા છે તેના વિશે પણ સમજ આપવામાં આવી હતી. આ મેળો 2 દિવસ ચાલનાર હોય સમગ્ર શહેરીજનોને આની મુલાકાત લેવા કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય તરફથી સંસ્થાના શ્રી સોનલબેન શાહે જણાવ્યું હતું કે વિદેશમાં તો આ પર્યાવરણ બાબતના વિષયો શરૂઆતથી જ વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે, ત્યારે આપણા દેશમાં પણ સરકાર દ્વારા આવું જ કંઈક આયોજન થાય તો આવકાર્ય પગલું ગણીએ. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. પર્યાવરણની વૈશ્વિક સમસ્યા એ કદાચ આજે દુનિયાની સૌથી ગંભીર સમસ્યા છે અને વિદેશોમાં તો અભ્યાસક્રમોમાં આને ખૂબ ડિટેલથી ચર્ચા થાય છે. તો રાજકોટની જનતા પણ પર્યાવરણની આ વૈશ્વિક સમસ્યાની ગંભીરતા સમજવા અને એના ઉપાયો વિશે જાણવા આ પર્યાવરણ મેળાની મુલાકાત જરૂર લે. 7 અને 8 ફેબ્રુઆરી સવારે 10 થી સાંજે 6 પર્યાવરણ મેળો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગૌહત્યા તેમજ ગૌમાંસ ઝડપવાના બનાવો અવારનવાર બનતા રહે છે, ત્યારે આવા શખ્સો સામે કડક પગલાં લેવા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. શહેરમાં થયેલી ગૌહત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનર કચેરી સામે આક્રમક દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગૌહત્યા કરનારને ફાંસીની સજા આપવા માંગણી ઉચ્ચારી હતી. ગઈકાલે પોલીસ કમિશનર શ્રીની કચેરી સામે ગૌમાંસમાં સંડોવાયેલ કસાઈઓને સખતમાં સખત સજા મળે તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌહત્યા પ્રતિબંધનો અમલ થાય તેવી માંગણી બજરંગ દળ દ્વારા કરવામાં આવી હતી. આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતાનો વાસ ધરાવતી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, તો આવા કસાઈઓ દ્વારા ગૌહત્યા કરવામાં આવતા હિન્દુ ધર્મમાં રોષની લાગણી છવાઈ છે અને આવા અકૃત્ય કરનાર શખ્સોની સખતમાં સખત સજા કરવાની માંગણી પણ ઉઠવા પામી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ એક માંગણી કરે છે કે જે કાયદો છે એ કાયદામાં ફરી ફેરફાર કરવામાં આવે. જે ગૌ હત્યા કરે છે, ગૌ હત્યાને આખા દેશમાં એક જ કાયદો હોવો જોઈએ, એ છે ફાંસીનો કાયદો. કોઈ પણ કસાઈ ગૌ હત્યા કરતા પકડાય તો એને ફાંસીના માચડે લટકાડી દેવો જોઈએ. જેના અનુસંધાને લોક જાગૃતિ માટે જે મેં કાર્યક્રમ આપ્યો છે. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી પ્રતિમાબેન વ્યાસ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને બોગસ કંપનીના નામ ઉપરથી આવતા ફોન કોલ્સ બાબતે અરજી આપવામાં આવી હતી. મહિલા અગ્રણી શ્રી પ્રતિમાબેન વ્યાસના મોબાઈલ ફોન પર એક દીપક શર્મા નામની વ્યક્તિનો ફોન આવેલ તેમજ તેણે જણાવ્યું કે અમો આઈડિયા તેમજ SBI વચ્ચે ટાઈપ કરેલું છે, જે દરમિયાન આપના નંબરને ₹10 લાખનું ઇનામ લાગેલ છે, તો આ ઇનામની રકમ મેળવવા તમો નજીકની SBIની શાખામાં પ્રિયંકા કુમારી ભારતીના એકાઉન્ટમાં ₹8,500ના ચાર્જીસ જમા કરાવો. પરંતુ પ્રતિમાબેને SBIના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમારે કોઈની સાથે આવું ટાઈપ કરેલ નથી, આ બોગસ કોલ છે. તેમજ કોલ દ્વારા અપાયેલ એકાઉન્ટ નંબરની તપાસ કરતા આ એકાઉન્ટ ઝારખંડ ડિસ્ટ્રિક્ટનું હતું તેમજ આ એકાઉન્ટમાં ₹378 જમા હતા. આથી પ્રતિમાબેન વ્યાસે પોલીસને રજૂઆત કરી હતી કે આવા ફોન કોલ્સની લોભામણી જાહેરાતમાં કોઈ અભણ માણસ છેતરાય નહીં તે માટે કોઈ પગલાં લેવા અરજી કરી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
બહારથી ફોન આવે છે કે છે કે તમને લોટરી લાગી છે. લોટરી નંબર છે 069. આઈડિયા કંપનીએ SBI બેંક આરે ટાઈપ કરેલી છે. એમાં તમને 10 લાખ રૂપિયા લાગેલા છે. તો તેના માટે તમારે 8,500 રૂપિયા તમારે ભરવા પડશે. બેંકમાં જઈને SBI બેંકમાં જઈને તમે સ્લીપ ભરો અને સ્લીપ નંબરમાં તમને નંબર એ લોકો આપ્યા છે. એ સ્લીપ નંબર તમે મને જાણ કરો. આના ઉપરથી હું તમને 10 લાખ રૂપિયા ફોરવર્ડ કરીશ. તમે ઓનલાઈન હું તમને પે કરી દઈશ. તો એ લોકો મને મેં એને કીધું છે કે મારે બધી બેંકમાં જાણીતા છે, બધે બેંકમાં ઓળખાણ છે. તો એ લોકો મને અલગ અલગ બેંકમાંથી બધી જગ્યાએ એ લોકો મને આપે છે. અલગ અલગ બેંકના ખાતા નંબર પણ આપે છે. છેવાડાના લોકોના પ્રાણ પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ સુધી પહોંચાડવાની નેમ સાથે અમારી 7 ન્યૂઝની ટીમ 24 કલાક આપની સાથે છે. આપના વિસ્તારના કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો. હિતેશ રાઠોડ 9090 25 113, વિજયસિંહ જાડેજા 9892 00077. અમારી 7 ન્યૂઝની વધી રહેલી લોકચાહના જોઈ અમુક લેભાગુ તત્વો અમારા વિશે અપપ્રચાર કરતા હોવાનું પણ અમારી જાણમાં આવ્યું છે. તો આપ સહુને જણાવવાની ખાસ વાત કે આવા કોઈ અપપ્રચારને માનશો નહીં અને અપપ્રચાર કરનારા લોકોને અમારા નંબર લખી લેવા વિનંતી. કંઈ પણ માહિતી જોઈએ તે આપવા અમો બંધાયેલા છીએ. સતત પ્રજાની સાથે રહેતી, પ્રજાના પ્રશ્નોને વાચા આપતી ચેનલ એટલે 7 ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર હિતેશ રાઠોડની એક યાદીમાં જાહેર કરીએ છીએ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ મહાનગરપાલિકાનું 10.31 અબજનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર. રાજકોટ તાલુકાના મઘરવાડા ગામની સીમમાં મેલડી માતાના મંદિરમાં સેવા પૂજા કરતા ભરવાડ વૃદ્ધની હત્યા. રેસકોર્સમાં જેટકોને ફળવાયેલી જમીનનો વિરોધ કરતું આવેદન આપતી રાજકોટ શહેર કોંગ્રેસ. ગૌહત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કમિશનર કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યા. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.